ક્યારે વિચાર્યું છે કે આપણી આસપાસની અગણિત મશીનોને કઈ અદૃશ્ય શક્તિ ચલાવે છે? આજે આપણે એ જ રહસ્યમય એન્જિન પાછળનું વિજ્ઞાન સમજીશું જે આપણી દુનિયાને ગતિ આપે છે. અને આ બધું વીજળી અને ચુંબકત્વના એક ખૂબ જ સરળ પણ શક્તિશાળી સિદ્ધાંત પર આધારિત છે. આજના આ વિશ્લેષણમાં આપણે આ જટિલ લાગતા વિષયને એકદમ સરળ અને સમજી શકાય તેવા ભાગોમાં તોડીશું. આપણે એના મૂળ સિદ્ધાંતથી શરૂ કરીશું અને જોઈશું કે કેવી રીતે સ્થિર વસ્તુઓમાંથી પણ ગતિ પેદા કરી શકાય છે. દરેક ઇન્ડક્શન મોટરના કેન્દ્રમાં એક અદૃશ્ય પણ ખૂબ જ શક્તિશાળી સિદ્ધાંત કામ કરે છે, જેને કહેવાય છે રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ, એટલે કે ફરતું ચુંબકીય ક્ષેત્ર, ટૂંકમાં RMF. આ જ એ જાદુ છે જે કોઈપણ જાતની યાંત્રિક હલચલ વગર પરિભ્રમણ બનાવે છે. તો આ RMF બરાબર છે શું? એને સમજવા માટે એની બે મુખ્ય ખાસિયતો યાદ રાખવાની છે. એક, એની શક્તિ એટલે કે એની તીવ્રતા હંમેશા એક સરખી રહે છે. અને બીજું, એની દિશા સતત એકદમ સરળ ગતિમાં ફરતી રહે છે, જાણે કોઈ હોકાયંત્રની સોય ગોળ ગોળ ફરતી હોય. હવે કોઈને એમ લાગે કે આવું ફરતું ક્ષેત્ર બનાવવા માટે તો કોઈ ચુંબકને ફેરવવો પડે, ખરું ને? પણ ના, આ જ તો આની ખૂબી છે. આપણે કોઈ ફરતા ભાગની જરૂર નથી, બસ એક સ્માર્ટ ઇલેક્ટ્રિકલ ગોઠવણની જરૂર છે. અહીં જુઓ, આપણી પાસે બે સ્થિર કોઇલ છે, A અને B, જેને એકબીજાથી 90 ડિગ્રીના ખૂણે ગોઠવેલી છે. જ્યારે આ બંનેમાંથી વારાફરતી વીજળી પસાર થાય છે ત્યારે તે બે અલગ અલગ ચુંબકીય ક્ષેત્રો બનાવે છે. આલેખમાં જોઈ શકાય છે કે આ બંને ક્ષેત્રો એક જ સમયે પોતાની ચરમસીમા પર નથી પહોંચતા. તે એકબીજાથી 90 ડિગ્રી આઉટ ઓફ ફેઝ છે. એટલે કે જ્યારે એક ક્ષેત્ર તેની પૂરી તાકાત પર હોય ત્યારે બીજું એકદમ શૂન્ય હોય છે. આ સમીકરણો એ જ સંબંધને ગણિતની ભાષામાં બતાવે છે. એનો સીધો મતલબ એ છે કે ક્ષેત્ર B હંમેશા ક્ષેત્ર A કરતાં 90 ડિગ્રી પાછળ ચાલે છે. બસ સમયનો આ નાનકડો તફાવત જ પરિભ્રમણ પેદા કરવાની ચાવી છે. હવે આવે છે સૌથી મજેદાર ભાગ. આ બધું ગતિમાં કેવી રીતે ફેરવાય છે તે જોવા માટે ચાલો આપણે સમયને અલગ અલગ ક્ષણો પર થંભાવી દઈએ અને જોઈએ કે આ બે સ્થિર ક્ષેત્રો ભેગા મળીને શું કરે છે. સારું, તો ચાલો શરૂ કરીએ. આપણું પહેલું સ્ટોપ સાયકલની એકદમ શરૂઆત એટલે કે 0 ડિગ્રી પર. ચાલો જોઈએ કે આ ક્ષણે શું થાય છે. આ ક્ષણે ક્ષેત્ર A તો બિલકુલ બંધ છે, 0. પણ ક્ષેત્ર B તેની પૂરી તાકાત પર છે, પણ નકારાત્મક દિશામાં. તો પરિણામ શું મળ્યું? આ બંનેનું એક સંયુક્ત ક્ષેત્ર જે સીધું નીચે તરફ ઇશારો કરે છે અને એની તાકાત છે φm. આ તો હતી માત્ર શરૂઆત. હવે જોઈએ કે આ વાર્તા આગળ કેવી રીતે વધે છે અને સાયકલના બીજા બિંદુઓ પર શું થાય છે. ઓકે, હવે આપણે સમયમાં થોડા આગળ વધીએ છીએ. વીજળીના પ્રવાહની સાયકલનો ચોથો ભાગ પૂરો થયો છે અને હવે આપણે છીએ 90 ડિગ્રી પર. ચલો જોઈએ કે આ ફેરફારથી ચુંબકીય ક્ષેત્ર પર શું અસર થાય છે. અને અહીં જુઓ, કેવો જાદુ થયો. હવે B શૂન્ય થઈ ગયું છે અને બધી તાકાત A પાસે આવી ગઈ છે, એ પણ સકારાત્મક દિશામાં. અને આનાથી શું થયું? આપણું પરિણામી ક્ષેત્ર ઘડિયાળની દિશામાં 90 ડિગ્રી ફરી ગયું અને હવે જમણી બાજુ ઇશારો કરે છે. એક પેટર્ન દેખાઈ રહી છે, બરાબર ને? ચાલો સફરને આગળ વધારીએ અને સાયકલના અડધા રસ્તે એટલે કે 180 ડિગ્રી પર પહોંચીને જોઈએ કે શું થાય છે. અને ફરીથી એ જ થયું. હવે એ શૂન્ય છે અને બધી જવાબદારી B પર આવી ગઈ છે, જે તેની સકારાત્મક દિશામાં પૂરી તાકાત પર છે. પરિણામ? ક્ષેત્રે ફરીથી 90 ડિગ્રીની છલાંગ લગાવી અને હવે તે ઉપરની તરફ છે. આપણી યાત્રા હજી ચાલુ છે. હવે આપણે ચક્કરના ત્રીજા પડાવ પર પહોંચ્યા છીએ, જે છે 270 ડિગ્રી. જોઈએ કે પરિભ્રમણ ક્યાં પહોંચ્યું. આ પેટર્ન એકદમ ચોક્કસ છે. હવે ફરીથી પાળી બદલાઈ. ક્ષેત્ર A તેની મહત્તમ નકારાત્મક તાકાત પર છે, B શૂન્ય છે અને આપણું પરિણામી ક્ષેત્ર ઘડિયાળની દિશામાં ફરતું ફરતું હવે ડાબી બાજુ આવી ગયું છે. તો ચાલો આખી સફરને એકસાથે જોઈએ. શરૂઆત નીચેથી થઈ, પછી 90 ડિગ્રીએ તે જમણી તરફ ગયું, 180 ડિગ્રીએ ઉપર અને 270 ડિગ્રીએ ડાબી તરફ. આમ એક સંપૂર્ણ ગોળાકાર ચક્કર પૂરું થયું. તો આ બધી કસરતનો મતલબ શું નીકળ્યો? આમાંથી શીખવા જેવી સૌથી અગત્યની વાત કઈ છે? હવે સૌથી રસપ્રદ અને કદાચ સૌથી અગત્યની વાત, આ દરેક સ્ટેપ પર 0 ડિગ્રી હોય કે 90 કે 270, પરિણામી ક્ષેત્રની તાકાત હંમેશા એક સરખી જ રહે છે, φm. એ ઘટતી પણ નથી અને વધતી પણ નથી.
આ જ મુખ્ય શીખ છે. આપણે એક એવું બળ બનાવ્યું છે જેની તાકાત એકદમ સ્થિર છે અને તે એક સરખી ગતિએ ગોળ ગોળ ફરે છે. આ કોઈ ધબકતું કે આંચકા મારતું બળ નથી, પણ એકદમ સ્મૂથ, સતત ફરતું બળ છે. તો ચાલો આજના વિશ્લેષણનો સારાંશ કાઢીએ. આપણે જોયું કે કેવી રીતે બે સ્થિર કોઇલ, જેમાં માત્ર સમયના તફાવત સાથે કરંટ પસાર થાય છે, તે એક જાદુઈ ફરતું ક્ષેત્ર બનાવી શકે છે અને એ ક્ષેત્રની તાકાત પણ હંમેશા અચળે રહે છે. આ જ છે ઇન્ડક્શન મોટરનું અદૃશ્ય એન્જિન. પણ એક મિનિટ, આપણે એ તો સાબિત કરી દીધું કે એક અદૃશ્ય ફરતું બળ છે. પણ સવાલ એ છે કે આ અદૃશ્ય બળ કોઈ ભૌતિક વસ્તુ એટલે કે મોટરના રોટરને પોતાની સાથે ફેરવા માટે મજબૂર કેવી રીતે કરે છે? એ આખી વાર્તાનો બીજો અને એટલો જ રસપ્રદ ભાગ છે.